કેશોદની વર્ષો જૂની શાક માર્કેટ હાલ ખંડેર બની ગઈ છે અને પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પટેલ રોડ પર આવેલી નગરપાલિકા સંચાલિત શાક માર્કેટ વર્ષોથી બંધ છે અને હવે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। માર્કેટ આસપાસ ગંદકીના ગંજ, કચરો, ખાલી દારૂની બોટલો અને રખડતા આખલાઓને કારણે અહીં અસ્વચ્છતાની સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ જર્જરિત ઇમારત ક્યારે ધરાશાયી થાય તેની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે। માર્કેટ બંધ હોવાને કારણે શાકભાજીના વેપારીઓ જાહેર રસ્તા ઉપર બેસી વેપાર કરવા મજબૂર બન્યા હોવાની ફરિયાદો છે, જેને કારણે ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। સૌથી ગંભીર સ્થિતિ કેશોદની સરકારી હોસ્પિટલ નજીક જોવા મળી રહી છે। હોસ્પિટલ આસપાસ સાયલેન્ટ ઝોન હોવા છતાં પાથરણાવાળા અને શાકભાજીના વેપારીઓ રસ્તા પર બેસતા હોવાના આક્ષેપ છે। આ પરિસ્થિતિને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેમના પરિવારજનોને મુશ્કેલી પડે છે। એટલું જ નહીં, ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સને પણ અવરજવરમાં અડચણ પડતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિકોનો સવાલ છે કે જ્યારે નગરપાલિકા સંચાલિત શાક માર્કેટ ઉપલબ્ધ છે તો તેનો ઉપયોગ કેમ થતો નથી। માર્કેટની મરામત, સફાઈ અને યોગ્ય વ્યવસ્થા કરીને તેને ફરી કાર્યરત કરવામાં આવે તો જાહેર રસ્તાઓ પર થતો વેપાર પણ અટકાવી શકાય। સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે જર્જરિત માર્કેટની તાત્કાલિક મરામત કરવામાં આવે, સફાઈ વ્યવસ્થા સુધારવામાં આવે અને હોસ્પિટલ નજીક બેસતા ફેરિયાઓ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। હાલ કેશોદ જે જૂની શાક માર્કેટ કહેવાય છે, જે કેશોદની અંદર પટેલ રોડ ઉપર આવેલી છે અને જ્યાં વર્ષો પહેલાં જે શાક માર્કેટ ધમધમતી હતી અને આજે કહેવાય છે કે ખરેખર જે વાત બતાવવા જઈ રહ્યા છીએ તે એક સમયની જે શાક માર્કેટ ધમધમતી હતી એ અત્યારે હાલમાં જે ખંડેર હાલતમાં પડી છે। આ નગરપાલિકા સંચાલિત જે શાક માર્કેટ છે, જેને જોઈએ તો હાલમાં કોઈ ઊભો પણ તૈયાર નથી તેવી જગ્યાએ આજે બે શાકભાજીના જે વ્યાપારીઓ છે તેમની સાથે આપણે વાત કરીએ અને તપાસ કરીએ કે આ શું છે હકીકત। વડીલ, ક્યારે અને આ તમે અત્યારે બેસો છો, તમને શું લાગે છે અહીંયા? અત્યારે આ હાલત તો હા ગંભીર છે, બરાબર, અને આનું કંઈક થવું જોઈએ એમ। નગરપાલિકા છે તો નગરપાલિકાની જવાબદારીમાં આવે ને આમાં કંઈક થવું તો જોઈએ ને, બરાબર છે। અને અંદર આ આટલી બધી ગંદકીવાળો છે અને આ પણ બધું જોવા મળે છે તો શું કહેશો આ બાબતે? સાફ સફાઈ નથી થતી? ગંદકીવાળો છે એટલે નગરપાલિકા વાળાનું એવું છે, સમજી ગયા, કે નગરપાલિકાને આની કોઈ આવક નથી, સમજી ગયા, આવક નથી, કાંઈ મળતું નથી આમાં, તો આની સાફ સફાઈ ન થાય ને। પણ એવી વાત થાય છે એની રીતના સાફ સફાઈ થાય, એવી પણ વાત મળી છે કે રિનોવેશન કરવાનું છે અત્યારે, રિનોવેશનની વાત થઈ હતી। રિનોવેશન તો આમાં ઘણી બધી વાત થઈ છે અને ઘણી વખતે આવીને એમ કહી ગયા છે કે આ પાડી નાખવી છે ને નવી કરવી છે, પણ હવે કેદી થાય એ અમારે રાહ જોવાની। પણ અત્યારે તો ખૂણે ખૂણે અત્યારે દારૂની બોટલો જોવા મળે છે, તો બપોર પછી અહીંયા ઈ જ હોય। અચ્છા, અને એવું પણ એક જાણવા મળ્યું છે કે અત્યારે ટૂંકમાં જે શાક માર્કેટ અત્યારે જે સરકારી દવાખાના પાસે શાક માર્કેટ આવેલી છે, જે શાક માર્કેટ ખરેખર અડ્ડો જમાવીને બેઠા છે, જે અહીંયા લેવાની છે ત્યાં પણ હપ્તા વસૂલી થાય છે, એ હકીકત છે? તો જ બેઠા હોય ને, બાકી તો સરકારી હોસ્પિટલ પાસે થોડા કોઈ બેસી, સમજી લો, કાંઈક તો હોય ને એમાં। હોસ્પિટલ એવડી મોટી છે, દુનિયામાં હોસ્પિટલ ઘણી બધી છે, જુનાગઢ છે, જુનાગઢમાં તમે ક્યાંય જોયા ફેરિયાવાળા? ક્યાંય એક છે? તો અહીંયા છે તો અહીંયા કાંઈક હશે ને તો જ થતું હોય ને, સમજી લઈશ। ખરેખર વાત કરવા જઈએ તો એવી અત્યારે પણ વાત જાણવા મળી રહી છે કે શાક માર્કેટ જે સરકારી હોસ્પિટલ પાસે પણ ફેરિયાઓ જે અડ્ડો જમાવીને બેઠા છે ત્યાં પણ હપ્તા વસૂલી કરી અને ત્યાં બેસાડવામાં આવેલા છે, એવી પણ વાતો જાણવા મળે છે। અને જે વસ્તુ અહીંયા જોવા મળી છે તે અત્યારે શાક માર્કેટ ખંડેર હાલતમાં જોવા મળે છે, આખલાઓ બાંધે છે, બરાબર, અને બે લોકો છે એ અત્યારે શાક માર્કેટની અંદર બેસે છે ઓલરેડી, બાકી બીજું કોઈ બેસતું નથી। તો એક બાપા સાથે પણ વાત કરીએ આપણે। શું કહેશો કાકા? બીજું ધુવામાં કેવું એટલે અત્યારે શાક માર્કેટમાં બેસો તમને ડર નથી લાગતો? બીક તો આમ તો લાગતી જ હોય ને, પડે તો બીક તો લાગે જ ને। પડવાની કેટલો આમ તમને આટલા ટાઈમથી આમ તૈયારી હોય એવું નથી લાગતું ઉપર? તૈયારી તો અને એવું પણ અત્યારે શાક માર્કેટ બદલાવાની વાત ચાલે છે સરકારી હોસ્પિટલ પાસેથી, તો એ બાબતે શું કહેશો? શાક માર્કેટ અહીંયા આવે તો તમારો ધંધો વ્યવસ્થિત ચાલતો થઈ જાય? પેલા હતું એવું થઈ જાય, જો ત્યાં હાવ ન બેસવા દે ને કોઈને તો થાય, બાકી સમજી લો કે ત્યાં પાછું અહીં માર્કેટ ઘડી સમજી લો કે કરજે નવી, અને પછી ત્યાં પાછા ચાલુ થઈ જાય બેહવા વાળા, તો પછી અહીં તો માર્કેટ હતી એમને થઈ જાય, ખંડેર થઈ જાય, બીજું કંઈ થાય નહીં, અહીં વ્યવસ્થિત થઈ તો વાંધો ન આવે। નગરપાલિકા રિનોવેશનના નામે દર વખતે ખાલી જોઈ અને
બધું એસ્ટિમેટ લઈ અને પછી